શું તમે ઓનલાઈન મોબાઈલ કે અનેક ઇલેક્ટ્રોનિક વસ્તુ મંગાવવાના શોખીન છો? તો ચેતી જજો, કારણ કે ઓનલાઈન મોબાઈલ ફોન સહિતની જે વસ્તુઓ મંગાવવામાં આવી રહી છે તેમાં છેતરપિંડી કરતી ગેંગ છે જે સક્રિય બની છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવેલા પાર્સલમાંથી અસલી ચીજ કાઢીને તેની જગ્યાએ ઇન્જેક્શનની મદદથી નકલી વસ્તુનું પેકિંગ કરી દેવામાં આવતી ગેંગ છે તેનો આખો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આ ગેંગના કેટલા સભ્યો છે, આ ગેંગની આખી મોડસ ઓપરેન્ડી કઈ રીતની છે અને કઈ રીતે આ લોકો ઇન્જેક્શન મારીને અસલી વસ્તુને નકલીમાં ફેરવી દેતા હતા, આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક આખી ગેંગ ઝડપી પાડી છે કે જે ગેંગ ઓનલાઈન પાર્સલમાં જે અસલી વસ્તુ હોય તેને બદલી અને ઇન્જેક્શન મારીને નકલી વસ્તુ છે તે મૂકી દેતા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખી ગેંગ છે જેનો પર્દાફાશ કર્યો છે, આખું કૌભાંડ છે તે કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કૌભાંડમાં જે કહી શકાય કે જે રીતે આખું જે આરોપીઓ છે તેમના દ્વારા જે નકલી વસ્તુ બનાવવામાં આવતી હતી, એક ઇન્જેક્શન મારી દે, તે ઇન્જેક્શન કઈ રીતે મારતા હતા, એ ઇન્જેક્શનની અંદર કેવી વસ્તુ હતી તેનો એક આખો ડેમો છે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપીઓ સાથે કરવામાં આવ્યો હતો, કે જેની અંદર 3 જ મિનિટમાં આખું પેકિંગ છે, જે પાર્સલ કરેલું પેકિંગ હોય તે ખોલી તેમાંથી અસલી વસ્તુ કાઢીને તે વસ્તુને મૂકી અને પાર્સલની અંદર નકલી વસ્તુ મૂકી દેવામાં આવતી હતી. આ પ્રકારની ઠગાઈ જોઈને પોલીસ પર અચંબામાં પડી ગઈ હતી. કેવી રીતે આખા પાર્સલમાં એક ઇન્જેક્શનની કમાલ થઈ રહ્યો હતો અને કેવી રીતે એક ઇન્જેક્શન મારીને પાર્સલની અંદર અસલી વસ્તુ કાઢીને નકલી વસ્તુ મૂકવામાં આવતી હતી. અસલી વસ્તુ કાઢીને જે નકલી વસ્તુ મૂકવામાં આવતી હતી તે વસ્તુને આખો જે પર્દાફાશ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવતા પાર્સલમાંથી અસલી વસ્તુ કાઢીને નકલી વસ્તુ મૂકી દેવાનો જે આખો રેકેટ છે તેનો પર્દાફાશ કર્યો. સાથે જ આરોપીઓએ તેના મિત્રો દ્વારા વિવિધ આઈડી દ્વારા ખોટા સરનામા ઉપર ઓર્ડર બુક કરાવવામાં આવતા હતા. જ્યારે આ ઓર્ડરનું પાર્સલ આવે ત્યારે આ બધા સાથે મળીને ત્યાંથી અસલી વસ્તુ કાઢી દેતા હતા અને તેના સ્થાને નકલી વસ્તુ મૂકી દેવામાં આવતી હતી. વિશાલ નામના આરોપીએ જે આ આખો માસ્ટર માઇન્ડ છે તે કહી શકાય. અમદાવાદના નવા નરોડા સ્થિત એક કુરિયર પાર્સલની કંપની દ્વારા ઓનલાઈન શોપિંગનું પ્લેટફોર્મની કંપનીના પાર્સલ ડિલિવરી કરવામાં કામ છે તે કરવામાં આવતું હતું. ગત 28 જાન્યુઆરીએ એક કર્મચારીએ ઓર્ડર કેન્સલ કર્યો હતો અને તે ઓર્ડર કેન્સલ થતા તેની સાથે તે પાર્સલની અંદર છેડછાડ થયા હોવાની બાબત છે તે પણ સામે આવી હતી. જેથી તે પાર્સલની તપાસ કરતા તેમાંથી ડુપ્લિકેટ ફોન મળી આવ્યો. જેથી ફરિયાદીએ ઓનલાઈન સોફ્ટવેરમાં તપાસ કરતા 1.34 લાખ રૂપિયાનો આઈફોન જે 70 પ્રો છે તે અન્ય 1.22 લાખના ફોનમાં સરદારનગરના સરનામા ઉપર ડિલિવરી કરાવી તે વિગતો પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ વધુ તપાસ કરતા જે આ આખો મામલો છે તે કંપનીના કામ કરતા વિશાલ બાવરી આ વસ્તુઓ ડિલિવરી માટે લઈ જ ગયો હતો. જે વિશાલ બાવરીની પૂછપરછ કરતા તેણે આ સમગ્ર બાબતે વટાણા વેરી દીધા હતા. પેટ્રોલ જેવા દેખાતા એક પ્રવાહીને ઇન્જેક્શનમાં ભર્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આરોપી પાસેથી ડેમો કરાવ્યો હતો ત્યારે આરોપીએ પેટ્રોલ જેવા દેખાતા આ પ્રવાહીને ઇન્જેક્શનમાં ભર્યું અને તેની મદદથી 2 મિનિટમાં જ પાર્સલ ખોલી બતાવ્યું હતું. આ જોઈને પોલીસ કર્મીઓ પણ આશ્ચર્યચકિત છે તે થઈ ગયા હતા, કારણ કે અન્ય પાર્સલોની તપાસ કરતા આઈફોન સહિત 2 ફોન અને કુલ 1.79 લાખની જે 2 એપલ ફોન અને સાથે જ તેની જે વોચ છે તે વોચ પણ આ છેતરપિંડીમાં કરી હોવાનો જે મામલો છે તે ખુલ્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીમાં રામલાલ ગેહલોત, મનોજ માલી, ભરત સુંદેસા, વિશાલ પંચાલ, વિશાલ બાવરી નામના જે 5 આરોપીઓ છે તેમને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 8 આઈફોન, 25 ડેમો ફોન સાથે જ ઇયરબડ્સ, ગેમિંગ પ્રોસેસર, કેમેરાનો લેન્સ આવા અનેક વસ્તુઓ છે જે મળી આવી હતી. એટલે કે લાખો રૂપિયાનો મુદ્દામાલ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીઓ પાસેથી કબજે કર્યા છે. પોલીસ આ ગેંગના અન્ય જે 2 આરોપીઓ છે રિષિપાલ ભાટી અને વિનોદ નામના જે 2 શખ્સ છે તેમની શોધખોળ છે તે પણ કરી રહી છે. ત્યારે આરોપીઓએ અમદાવાદની સાથે રાજસ્થાન, સુરત અને વડોદરામાં પણ આવા છેતરપિંડીના ગુના છે તે આચર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલે કે કહી શકાય કે જે ઓનલાઈન પાર્સલ મંગાવવામાં આવી રહ્યું હતું તે ઓનલાઈન પાર્સલમાં હવે તમે ચેતી જજો, નહીં તો તમારી સાથે પણ આવી છેતરપિંડી થાય તો નવાઈ ના કહેવાય. આ આરોપીઓ કે જે 5 આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા છે
તે લોકો દ્વારા આ રીતે ઇન્જેક્શન મારી, એટલે કે પેટ્રોલ જેવું એક પ્રવાહી છે જેનું ઇન્જેક્શન મારી આખું પાર્સલ ખોલી અને તેની અંદર નકલી વસ્તુઓ છે તે મૂકી દેવામાં આવતી હતી અને અસલી વસ્તુઓ સગે વગે કરી દેવામાં આવતી હતી. એટલે હવે જો તમારા ઘરે પણ કોઈ પાર્સલ આવે તો પહેલા તે પાર્સલ ખોલીને ચેક કરજો અને ત્યારબાદ જ તેની ઉપર ભરોસો કરજો. આ છેતરપિંડી બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.